મેં ઘણી વખત એવું જોયું છે કે કોઈ સોસાયટીમાં હવન હોય છે અથવા તો કોઈ પોળમાં હવન હોય છે. જ્યારે સમૂહમાં કોઈ યજ્ઞ કરવામાં આવે છે, ખાસ કરીને કોઈ ચંડી યાગ કે નવચંડી, ત્યારે મોસ્ટલી એવું જોવામાં આવે છે કે પૂર્ણાહુતિ હોમ થઈ ગયા પછી, જ્યારે શ્રીફળ અગ્નિમાં વિસર્જિત કરવામાં આવે છે, એ થઈ ગયા પછી અગ્નિનું વિસર્જન ન થાય ત્યાં સુધી એક્સ્ટ્રા કોઈ શ્રીફળ, કોઈ પણ પ્રકારનું દ્રવ્ય કે શ્રીફળ અગ્નિમાં ફરીથી પધરાવવામાં આવતું નથી. આની ખાસ તકેદારી દરેક લોકોએ રાખવી. પૂર્ણાહુતિ હોમ, શ્રીફળ હોમ થઈ ગયા પછી જ્યાં સુધી અગ્નિનું વિસર્જન ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બીજું નારિયેલ અથવા તો બીજું કોઈ દ્રવ્ય પધરાવવું નહીં. આનાથી તમામ યજ્ઞ કરેલાનું ફળ નાશ પામે છે અને અગ્નિને લાવવાનું કામ બ્રાહ્મણનું છે તો એ પણ દોષમાં પડે છે. મહેરબાની કરીને અગ્નિનું વિસર્જન થઈ ગયા પછી જ બીજું શ્રીફળ અથવા તો બીજું કોઈ દ્રવ્ય તમારા અંદર પધરાવવું હોય તો તમે પધરાઈ શકો છો. સીતારામ.